હાય ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આજે શરૂઆત કરીએ છીએ આપણે પાર્લરથી બ્લોગની. તો ગાઈસ જોઈ શકો છો આપણું પાર્લર મસ્ત ક્લીન થઈ ગયું છે ફાઇનલી. અને મારે એક કામ હતું અને વાગી ગયા છે આપણે 3:30. કેમ કે કામ હતું, કેમ કે આખો દિવસ તો સવારની વેરામ તો આપણે કામ જ કર્યું છે મોસ્ટલી. કેમ કે આપણા જોડે ટાઈમ નતો અને કેવું કે બધા ક્લાયન્ટ એવાના હોય કે આપણને વિડીયો લેવા દે. તો એટલા માટે આપણે ગાઈસ હીટર આપણું બગડ્યું હતું. તો ફાઇનલી આપણે હીટર ખોલી દીધું છે ગાઈસ. જો પેલું એક તો રિપેર કર્યું, પણ આવા 5-6 હીટર છે. એમાં મોસ્ટલી 2 થી 3 બધા ચાલુ થતા, પણ શી ખબર હવે શું થયું છે. તો આને ભડાકો થયો હતો ને એટલે મેં કીધું લાવ ચેક કરી લો. તો ગાઈસ ફાઇનલી આપણે ચેક ખોલી દીધું છે, આખું બધું પડ્યું છે. હવે તમે જો હું કેવી રીતે એને ઠીક કરું છું. તો આપણે હવે કન્ટિન્યુ જોજો. તો મિત્રો ને કેવું થયું છે ખબર છે? અંદરનો વાયર છે ને, જો આ વાયર, આ રેડ છૂટો પડી ગયો છે. જો ગાઈસ છે ને, હવે એ ફિટ કરવાનું છે મારે. તો હવે એના પહેલાં અંદરથી વાયર કાઢીશું આપણે. ગાઈસ નાની હતી ને, નાની મારે તો ભડાકા જ થાય છે. એક સ્ટેટનર મારા મશીન જોડે કેટલા 4-5 છે. તો એક્સ્ટ્રા મૂકી જ રાખું છું. ડ્રાયર હતું ને એને બી ભડાકો જ થયેલો. શી ખબર યાર શું છે ને એ જ ખબર નથી પડતી. બધા ભડાકા જ થાય છે અને હાથમાં મારી હોય છે. સારું કે કોઈ બધા અમુકને હું બોલાવડાવું છું હેલ્પર માટે. અત્યારે તો નથી બોલાવતા, પણ જ્યારે ઓર્ડર હોય ને ત્યારે બોલાવીએ છીએ. અને એ લોકોને હાથે હોય ને ત્યારે નહીં થતું આવું. આપણે હોય ને તો થાય જ, ચાલી જાય. કેમ કે બીજું કોઈ બિચારું શોક વોક લાગે અને કંઈક ના થવાનું થઈ જાય તો મિત્રો એટલે ને આ ઘણી વાર થઈ. એકવાર સ્ટ્રેટનરે ભડાકો મતલબ આવી રીતે અહીંયા લાગેલું, પછી એને ડ્રાયર થયેલું. આ બધા ડ્રાયર એ બીજું નવું કાઢ્યું છે અત્યારે મોસ્ટલી. જો પણ આ છે આમ એકદમ મસ્ત હલકું છે, જોરદાર. કિંમત બી સારી છે, પણ આની સ્પીડ જો ગયા છે ને બહુ પહેલાં કરતાં બી બેસ્ટ છે આ વસ્તુ. તો મશીનરી અમારા પાર્લરમાં કેવું પ્રમાણે મશીનરી ડબલ જોઈએ, જે એક્સ્ટ્રા એક લાઈન મૂકી જ રાખવું પડે. મતલબ જો સ્ટ્રેટનર હોય તો બીજું સ્ટ્રેટનર જોઈએ, ડ્રાયર હોય તો 2 ડ્રાયર જોઈએ. એક બગડી જાય તો એકના એમાં ઇમરજન્સીમાં મારાથી લેવા ના જવાય. એટલા માટે નવા વસ્તુ બી પ્રોડક્ટ તો ચાલી જાય ને મોસ્ટલી બધું હું ડબલ લાવું છું. પણ તો બી કેવું કહીશ ખબર છે, આપણે વસાવવું જોઈએ. ડબલ વસ્તુ હોય તો બેસ્ટ. કેમ કે તો આપણને પ્રોબ્લેમ ના થાય. કેમ કે એમ તો વાંધો ના આવે જો ના અહીંયા આગળ ફૂટી જાય તો નડિયાદથી લઈ આવે, પણ આપણે બહારથી લાવીએ છીએ ને એવી મજા ના આવે. પછી હમણાં તો વચ્ચે અહીં નડિયાદથી રેલો લાવી છું, આખું બોક્સ લાવી છું આઈબ્રો રીલ. તો એમાં તો એવું કેવું થયું કહો છે, અંદરથી આઈબ્રો થાય ને એવા હેરના મતલબ દોરા હતા. અને પછી રીલ અડધી થઈને આઈબ્રો કરીને અડધી થઈને અને અંદરથી દોરા કેવા ખબર આપણે જે પેલા એકદમ પતલા પેલા કપડાં સીવીએ ને એટલા પતલા. તો મારું તો એ દિમાગે ટાઈમ જ ગતું રહેતું બરાબરનું કે યાર લોકો પૈસા લે છે ને આપણને પ્રોડક્ટ વસ્તુ આવી આપે તો ભાઈ ક્યાં મગજ છે. એટલે મિત્રો તો પછી એટલે અને ગાઈસ આવું બધું. અને તમને પણ આવી રીતે કોઈ પ્રોબ્લેમ થયો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અને લાઈક કરવાનું, ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. ફોલો મતલબ આપણે સબસ્ક્રાઈબ, કેમ કે આપણે યુટ્યુબમાં લોંગ બ્લોગ આપણે યુટ્યુબમાં અપલોડ કરીએ છીએ ને. તો તમારી યુટ્યુબ એને બહુ જ ગ્રો કરાવો અને મદદ કરો. કેમ કે મારા બહુ સપના છે, બહુ મોટા સપના છે જે મારે પૂરા કરવાના છે. અમારા ખાનદાનમાં હું બધાથી અલગ જ છું. ના મને કેવું છે ખબર છે, ખુદથી મારા બધું કમાવું. મારે ના હસબન્ડના પૈસા એશ કરી કે ના પપ્પાના પૈસા મારા ખુદના પૈસા મારે એશ કરવી છે. હું એમને મારા પપ્પાને એશ કરાવી શકું, મારા હસબન્ડને બધાને હું મારા પૈસાથી ખુદથી એમને જે જોઈએ એ વસ્તુ લાવી શકું.
એટલા માટે મેં કોઈ બી કસર નહીં મૂકું. પણ હજુ તો આપણે નવા છે એટલે એટલો બધો એક્સપિરિયન્સ નહીં. પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એવું સપોર્ટ કરજો મને. તમારો એક સપોર્ટથી તમારો બહુ આગળ વધીશ. અને કોમેન્ટ બી કરતા જજો કે મારી હું વાત કરું છું એ સાચી છે કે ખોટી. કેમ કે હું છું હિન્દુ ઠાકોર સમાજની છોકરી છું. અને બીજું કે મારા બહુ બધા સપના છે, બહુ બધા સપના. એટલે અને હું અત્યારે વિડીયોઝ બી ઘણા લોકો કહે છે મને, ઘણા લોકો બધા આ રીતે છે, આમ છે. આપણે વિડીયો બનાવી દઈએ એટલે બધાય જોવે, મતલબ રિલેટિવ, સગાવાલા. એટલે બધા ઘરે આવીને આવું કહે છે કે તમારી છોકરી આવું કરે છે, તમારી વહુ આવું કરે છે. આ રીતે બધાને પ્રશ્ન થાય. તો કોઈ સપોર્ટમાં મારા મતલબ વિજય તો છે જ, એ તો ફૂલ સપોર્ટમાં છે જ મને. પણ તમે બી એટલો મને સપોર્ટ કરો કે દુનિયાને કરી બતાવું કે ના મેં બી, હું પણ એક ટાઈમ હતો ત્યારે આ બધું કરી શકીએ. અને તો મિત્રો આ વાતે મારે થોડા બી સહેમત હોય તો પ્લીઝ કોમેન્ટ કરતા જજો કે મારી વાત સાચી છે કે ખોટી. અને હવે આ મશીન મને નહીં લાગતું કે મારાથી થાય, કેમ કે વિજય જ કરશે. અને કાટ બી આવી ગયો ગાઈસ, જુઓ ને ભડાકો ફૂલ થાય ને. હજુ તો મને બ્લેક બધું પડ્યું છે ગાઈસ, જુઓ છે ને. તો મને નથી લાગતું હવે આપણે આ કરશે વિજય. હવે આ બધું ફિટ કરીશું. ફિટ તો નહીં કરું હવે, વિજયને ખોલવું ના પડે ને એટલે ફિટ જ મતલબ. અને તો પ્લીઝ સપોર્ટ કરજો ફૂલ. અને તમારો પ્રેમ યુટ્યુબમાં એટલો બધો આપો કે હું બહુ જ આગળ વધું. અને જે મને સબસ્ક્રાઈબ કરશે, મને કોમેન્ટ કરશે અને મને ફોલો કરશે ને, અને મારી વિડીયોને શેર કરશે તો હું એમને પણ સબસ્ક્રાઈબ કરીશ અને ફોલો કરીશ ને કોમેન્ટ કરીશ જરૂરથી. તો પ્લીઝ મોટા આર્ટિસ્ટ મતલબ મોટા યુટ્યુબર હોય તો એમના જોડે આ વિડીયો પહોંચે તો પ્લીઝ તમે દિલથી સપોર્ટ કરજો. જય માતાજી, જય રામાપીર. ને ફૂલ સપોર્ટ કરો મને, કેમ કે મારા બહુ બધા સપના છે અને મારે પૂરા કરવાના છે. તો જય માતાજી. લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરજો.